हेलो मित्रों, केम छो? तो स्वागत है तमारा बधाનું આજના વિડીયોમાં। તો બહુ ટાઈમ પછી આપણે બ્લોગ શરૂઆત કરી છે અને અત્યારે હું વાંચવા બેઠો છું। જોબની સાથે સાથે હવે થોડી પ્રિપરેશન ચાલુ કરી છે। પાછી ડીવાયએસઓની એક્ઝામ આવે છે એટલા માટે, તો એમાં થોડું વાંચું। અત્યારે શરૂઆત કેવી રીતે કરી છે હું તમને થોડું બતાવું। તો ઇતિહાસ બુકની શરૂઆત કરી છે। ઇતિહાસ પ્રાચીન અને મધ્યકાલીન છે એ પૂરું કરવાનું છે, તો એમાં થોડું છે એ વાંચીશ। તો એમાં જે ટૉપિક છે શરૂઆતના, જેમ કે સિંધુ ખીણની સભ્યતા છે ત્યાંથી શરૂઆત કરવાની છે, તો એ પૂરું કરી દઈશ। જોઈએ પહેલાં કે કયા છે। જો આ સિંધુ ખીણની સભ્યતા છે એ શરૂઆત કરીશ, તો એમાં જેટલા પણ છે મોહેંજો-દડો, હડપ્પા, કાલિબંગ, ધોળાવીરા એ બધું કરી દઈશ કવર। અને પછી એના રિલેટેડ જે ક્વેશ્ચનો આવે છે, જેમ કે પીવાયક્યુ જોઈશ, એટલે સાથે સાથે હવે એવું કરવું છે કે પીવાયક્યુ પણ કરતા રહેવા છે। એમાં એ ખબર પડે કે કેવા ક્વેશ્ચનો પૂછાય છે। પીવાયક્યુમાં બને ત્યાં સુધી એ રીતના જોવા છે કે જે અગાઉ પૂછાયેલા, જેમ કે જીપીએસસી 1-2ના 2 કરીશ, બરાબર। જીપીએસસી 1-2ના 2023 અને 22ના કરીશ, બરાબર। અને બીજું પીવાયક્યુ કયા કરીશ, જે આ છે પોલીસ ઇન્સ્પેક્ટર, કદાચ એનું 1 કરીશ। અને ડીવાયએસઓના જેટલા છે એ કરીશ, 21નું, 23નું, અને એસટીઆઈના કરીશ 21 અને 19નું, બરાબર। આટલા કરીશ એટલે ઇનફ છે। જો અહીંયા તમને બતાવી દઉં થોડું કે જે રીતના ક્વેશ્ચનો આવે છે। જો ભારતનો ઇતિહાસ છે, તો ભારતના ઇતિહાસના થોડા ક્વેશ્ચનો છે અહીંયા। એમાં સિંધુ ખીણની સભ્યતાનો ક્વેશ્ચન કેવો છે, આ રહ્યો। જો તમે જોઈ શકો છો કે સિંધુ ખીણની સભ્યતામાં નીચેના પૈકી કયા 2 બંદર નગરો નથી, કયા એ બંદર નગર નથી, બરાબર। તો આ બાલાકોટ અને કુટસી એ નથી, બરાબર। એટલે જે રીતના ક્વેશ્ચનો પૂછાય છે, એ જે ટૉપિક કરીએ છીએ આપણે એ રીતના ક્વેશ્ચનો આમાં શોધી અને આપણે જોવાનું કે એનાલિસિસ કરવાનું કે કેવા ક્વેશ્ચનો પૂછાય છે। એક આ બુક થઈ ગઈ, એ સારામાં સારી છે। પછી આપણે વાત કરીએ કે સામાજિક વિજ્ઞાન છે। સામાજિક વિજ્ઞાન આ શરૂઆત કરી છે, જેટલા પણ મિત્રો તૈયારી કરે છે અને શરૂઆત કરે છે, તો આ સામાજિક વિજ્ઞાનની બુક છે એ ખાસ વાંચી લે। આમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચનો થોડા બનતા હોય છે એટલા માટે। તો આ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનની બુક છે યુવાની, એ સૌથી સારામાં સારી છે। તો એમાં જેટલા પણ ટૉપિક છે બધા વાંચી લેવાના, અને બધું બહુ સારી રીતે સમજાયેલું છે શોર્ટમાં, એટલા માટે। શોર્ટમાં જો તૈયારી કરવી હોય છેલ્લે રિવિઝન માટે, તો પણ આ કામ લાગી શકે છે। એટલે આમાંથી ઓલમોસ્ટ બધું છે એ બહુ સારી રીતે સમજાયેલું છે। એમાં બધા સબ્જેક્ટ તો નથી આવતા, પણ જેટલા છે એટલા આવી જાય છે, જેમ કે ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, બરાબર। તો આટલા કરી દો તો પણ વાંધો આવે નહીં, એ રીતનું છે। તો આ સામાજિક વિજ્ઞાનની બુક છે। પછી આ જીપીએસસી અને પીવાયક્યુની બુક છે, અને આ છે ભારતનો ઇતિહાસ। બસ આટલું કરી દો તો વાંધો નહીં આવે। એટલે આટલું કરી દો મતલબ આ શરૂઆત છે, તો શરૂઆતથી ધીરે ધીરે આગળ વધીશું। જોબ ચાલુ કરી છે, જોબની સાથે સાથે વાંચવાનું પણ ચાલુ કર્યું છે, બરાબર। તો આ થોડું વાંચું છું, અને થોડું વાંચ્યા પછી રાત્રે પણ વાંચું છું। તો કાલથી જો ટાઈમ મળે, કાલથી તો નહીં થાય, પણ થોડા સમય પછી રેગ્યુલર વ્લોગ મૂકીશ કે કેવી રીતના પ્રિપરેશન કરવી જોઈએ ડીવાયએસઓની, એસટીઆઈની, કાં તો નેક્સ્ટ પીએસઆઈની ભરતી આવે છે એની। તો હું જોબની સાથે સાથે તૈયારી કેવી રીતે કરું છું એમને તમને આ વિડીયોમાં બતાવી દીધું છે। તો હવે નેક્સ્ટ છે એ બધા વ્લોગ એવી રીતના આવશે કે તૈયારી કોઈક જોબ કરતું હોય, જોબની સાથે સાથે પણ કોઈકને ગવર્મેન્ટની તૈયારી ચાલુ જ રાખી હોય, તો જો સમય થઈ ગયો હોય જેમ કે 25, 26, 27, તો એ જોબ ચાલુ કરી દે, જોબની સાથે સાથે તૈયારી કરે તો વાંધો નહીં। હવે તૈયારી એકલું જ ધ્યાન ના આપવું જોઈએ, થોડું ઇન્કમ આવે અને થોડા પૈસા ભેગા થાય એ થોડું રાખવાનું, કેમ કે પછી છેલ્લે કદાચ જોબ ના મળે ગવર્મેન્ટની, તો થોડા સેવિંગ કરેલા હશે તો કામ લાગશે, બરાબર। તો એ સાથે સાથે તૈયારી પણ કરવાની, અને સાથે સાથે વાંચવાનું અને નોકરી પણ ચાલુ રાખવાની, કંઈ બી ઇન્કમ સોર્સ આવતો રહે એ રીતના ચાલુ રાખવાનું। તો મેં જોબ પણ ચાલુ કરી છે, તો કાલથી આપણે વ્લોગ એવી રીતના બનાવીશું કે જોબ પર જાઉં છું હું, પછી શું કરું છું શું નહીં, સાંજે આવીને કેવી રીતના ટાઈમ મેનેજમેન્ટ કરીને 4 થી 5 કલાક રીડિંગ કરું છું, તો આપણે રીડિંગ પણ થઈ જાય, જોબ પણ થઈ જાય, એટલે વાંધો આવે નહીં। તો એ રીતના છે। તો તમને પણ કદાચ તમે જોબ કરતા હોય તો તમને પણ આઈડિયા હશે કે વાંચવાનું મન ન લાગતું હોય, પણ થોડું ધ્યાન રાખવાનું, એ રીતના તમારે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો, બરાબર। અને વિડીયોમાં તમે બનાવી રહેજો તો તમને આઈડિયા આવશે કે નેક્સ્ટ ડીવાયએસઓની તૈયારી કેવી રીતની કરવી જોઈએ, એસટીઆઈની કેવી રીતે કરવી જોઈએ, જો કદાચ જોબ કરતા હોય તો, બરાબર। અને પીએસઆઈની કરવી હોય તો આપણે વાંધો આવે નહીં, પીએસઆઈ તો આપણે બધું ખ્યાલ જ છે એટલા માટે, બરાબર। અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમે શેની તૈયારી કરો છો, તો આપણે બધા સાથે તૈયારી કરીશું।